જય માતાજી મિત્રો, મારી ભક્તિ ચેનલ સંગ્રહમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુરુ પૂર્ણિમાનું મહત્વ સાંભળીશું। અષાઢ સુદ પૂનમના દિવસે શિષ્યો પોતાના ગુરુનું પૂજન કરે છે અને ગુરુના ચરણે યથાશક્તિ ભેટ ધરે છે। ગુરુજી શિષ્યને આશીર્વાદ આપે છે। આ દિવસનું મહત્વ ગુરુ અને શિષ્ય વચ્ચેનું પ્રેમ વધારવાનું છે। આપણે મિત્રો 2026માં બુધવાર 29 જુલાઈના રોજ અષાઢ માસની પૂનમ ઉજવવામાં આવશે, જેને ગુરુ પૂર્ણિમા કહેવાય છે। એવી માન્યતા છે કે આ જ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, તેથી આ પર્વને ગુરુ પ્રત્યે સન્માન વ્યક્ત કરવાનો દિવસ માનવામાં આવે છે। આ અવસર પર લોકો પોતાના ગુરુનું પૂજન કરે છે, તેમના આશીર્વાદ લે છે અને પોતાની શ્રદ્ધા અનુસાર ઉપહાર પણ ભેટ કરે છે। ગુરુ જ આપણને જીવનમાં સાચો માર્ગ બતાવે છે અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે। આ જ કારણથી ગુરુનું સ્થાન સૌથી ઊંચું ગણવામાં આવ્યું છે। ગુરુ પૂર્ણિમા પછી 30 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે। ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય મનીષ શર્માના મતે ગુરુ પૂર્ણિમા પર સવારે વહેલા ઉઠીને બધા તીર્થોનું અને નદીઓનું ધ્યાન કરતા સ્નાન કરવું જોઈએ। જો શક્ય હોય તો પાણીમાં થોડું ગંગાજળ પણ ભેળવી લેવું જોઈએ। આવું કરવાથી ઘરે તીર્થ સ્નાન પણ પુણ્ય મળે છે। ત્યારબાદ ભગવાન શિવ અને સૂર્યદેવની પૂજા કરો। સૂર્યોદયના સમયે તાંબાના લોટામાં જળ, ચોખા અને લાલ ફૂલ નાખીને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા સૂર્યને અર્ઘ્ય આપવું। માતા પિતાના આશીર્વાદ અવશ્ય લેવા, કારણ કે તેમને જ પ્રથમ ગુરુ માનવામાં આવ્યા છે। ત્યારબાદ પોતાના ગુરુને મળીને તેમનું પૂજન કરવું અને શ્રદ્ધા અનુસાર શાલ, શ્રીફળ કે અન્ય ઉપહાર ભેટ કરવી। ગુરુ પૂર્ણિમા પર શિવજીને અભિષેક કરવો જોઈએ। ગુરુ પૂર્ણિમા પર ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે। શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરવા, ત્યારબાદ બિલ્વપત્ર, ધતૂરો અને આંકડાના ફૂલ અર્પણ કરવા, ચંદનનું તિલક લગાવીને ધૂપ દીપ પ્રગટાવવું, મીઠાઈનો ભોગ ધરાવવો, આરતી કરવી, પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે। જે લોકો ભગવાન શિવ, વિષ્ણુ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, ગણેશ અથવા અન્ય કોઈ દેવતાને પોતાના ગુરુ માને છે, તેઓ તેમની વિશેષ પૂજા કરી શકે છે। પૂજામાં ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ રામદૂતાય નમઃ, ક્રોમ કૃષ્ણાય નમઃ અને ઓમ રામ રામાય નમઃ જેવા મંત્રનો જાપ કરી શકાય છે। મંત્ર જાપ સાથે ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે। ગુરુ પૂર્ણિમાના દિવસે દાન પુણ્યનું ખૂબ મહત્વ છે। ગુરુ પૂર્ણિમા પર દાન કરવું પણ શુભ માનવામાં આવે છે। વર્ષા ઋતુમાં જરૂરિયાતમંદ લોકોને અનાજ, વસ્ત્ર, છત્રી અથવા આર્થિક સહાયતા આપવી પુણ્યદાયી માનવામાં આવે છે। આ ઉપરાંત મંદિરમાં પૂજા સામગ્રી અર્પણ કરવી પણ શુભ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલું દાન લાંબા સમય સુધી શુભ ફળ આપે છે। તીર્થ દર્શન અને પવિત્ર સ્થાનની પરંપરા। ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ પ્રાચીન મંદિરમાં દર્શન, પૂજન અને પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે। જો નદી સુધી જવું શક્ય ન હોય તો ઘરમાં સ્નાનના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકાય છે। સ્નાન કર્યા પછી ઘરની આસપાસ જ દાન પુણ્ય કરવું જોઈએ। ગાયને લીલું ઘાસ ખવડાવો, કૂતરાને રોટલી ખવડાવો, કોઈ તળાવમાં માછલીઓ માટે લોટની ગોળીઓ બનાવીને નાખો વગેરે દાન કરી શકાય છે। ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કેવી રીતે કરવી? જો ગુરુ જીવંત હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે તેમની પૂજા કરવી। જો આપણે ગુરુની પૂજામાં વ્યક્તિગત રીતે ન કરી શકીએ તો તેમના ચિત્રની પૂજા કરવી। જો ગુરુ જીવંત નથી અથવા આપણે કોઈને આપણા ગુરુ બનાવ્યા નથી તો આપણે આપણા ઈષ્ટદેવ, પસંદ કરેલા દેવતા જેમ કે શિવ, શ્રી હરિ, ગણેશજી, શ્રી કૃષ્ણ, શ્રીરામ, હનુમાન, દેવી દુર્ગાની પૂજા કરી શકીએ છીએ। આ સાથે વેદ વ્યાસની પણ પૂજા કરવી જોઈએ।
તો મિત્રો, ગુરુ પૂર્ણિમાનું કથન તમને પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી મારી અવનવી વ્રત કથાઓ અને આવતા તહેવારોનું મહત્વ તમને જાણવા મળે. જય માતાજી મિત્રો.